નમસ્કાર, જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાતી સાહિત્યના ખૂબ જ અગત્યના પ્રશ્નો જોઈશું, જેનો આ પાર્ટ 3 છે। આની પહેલાં 2 પાર્ટ આવી ચૂક્યા છે। જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો। આવનાર પરીક્ષા માટે ખૂબ જ અગત્યના પ્રશ્નો છે, તો એકવાર અવશ્ય જુઓ। આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। છાપખાનું શરૂ કરનાર પ્રથમ ગુજરાતી તરીકે કોણ હતા? દુર્ગારામ મહેતા। છેક 1875ની સાલમાં દેશી કારીગરીને ઉત્તેજન પુસ્તક કોણે લખ્યું હતું? હરગોવિંદાસ કાંટાવાલા। જન્મટીપ કોની પ્રસિદ્ધ કૃતિ છે? ઈશ્વર પેટલીકરની। ઉમાશંકર જોશીએ અખાને કેવો કવિ કહ્યો છે? હસતો ફિલસૂફ કહ્યો છે। જય જય ગરવી ગુજરાત કાવ્ય રચના કોની છે? તો કવિ નર્મદની છે। ગુજરાતનું રાજ્યગીત છે જય જય ગરવી ગુજરાત, દીપે અરુણ પ્રભાત। જનનીની જોડ સખી નહીં જડે રે લોલ જાણીતી કાવ્ય પંક્તિના રચિતા કોણ છે? દામોદર ખુશાલદાસ બોટાદકર। જય ભીખુ પુરસ્કાર ગુજરાત સરકાર તરફથી શેના માટે આપવામાં આવે છે? તો જય ભીખુ પુરસ્કાર છે તે માનવ કલ્યાણના ક્ષેત્રે ઉમદા પ્રવૃત્તિ કરવા બદલ આપવામાં આવે છે। ઉમાશંકર જોશીએ આંખ, કાન અને નાકની કવિતા કહીને કયા કવિનો મહિમા કર્યો છે? કવિ પ્રહલાદ પારેખનો। ઉમાશંકર જોશીએ વિસાપુર જેલમાંથી પહેલું એકાંકી કયું લખ્યું હતું? શહીદનું સ્વપ્ન। ઉમાશંકર જોશીના એકાંકી સંગ્રહનું નામ આપો। સાપના ભારા અને હવેલી। ઉમાશંકર જોશીનું ઉપનામ જણાવો। વાસુકી। અને બીજું પણ ઉપનામ છે, કમેન્ટ બોક્સમાં જણાવી દેજો। ઉસનસ કયા કવિનું ઉપનામ છે? નટવરલાલ પંડ્યાનું ઉપનામ છે ઉસનસ। અલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસના સહયોગથી કવિ દલપતરામે કઈ સંસ્થાની સ્થાપના કરી? ગુજરાત વર્નાક્યુલર સોસાયટી। એલેમ્બિક કેમિકલ વર્ક્સ કંપની લિમિટેડની સ્થાપના કોની સહાયથી થઈ હતી? ત્રિભુવનદાસ ગજ્જર। ઐતિહાસિક દ્રષ્ટિએ અર્વાચીન ગુજરાતી સાહિત્યના અગ્રણી સર્જક કોણ ગણાય છે? કવિ દલપતરામ। કટોકટી સમયે સેન્સરશિપ સામેની લડાઈમાં કયા ગુજરાતી સાપ્તાહિકે મહત્ત્વની ભૂમિકા ભજવેલ હતી? સાધના સાપ્તાહિક। કનૈયાલાલ માણેકલાલ મુનશીની કઈ 3 ઐતિહાસિક નવલકથાઓ ગુજરાતના ઇતિહાસનું દર્શન કરાવે છે? તો એ છે પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ અને રાજાધિરાજ। કવિ પદ્મનાભે કઈ કૃતિની રચના કરી છે? કાન્હડદે પ્રબંધ। કનૈયાલાલ મુનશીએ ગુજરાત અને તેનું સાહિત્ય એ વિષય કયા અંગ્રેજી ગ્રંથમાં રચ્યો છે? ગુજરાત એન્ડ ઇટ્સ લિટરેચર। કનૈયાલાલ મુનશીના મત મુજબ નરસિંહ મહેતા કયા સૈકામાં થઈ ગયા? 16મા સૈકામાં થઈ ગયા, 16મી સદીમાં। કનૈયાલાલ મુનશીની મહાનવલકથા કૃષ્ણાવતાર કેટલા ભાગમાં વિભાજિત છે? 8 ભાગમાં વિભાજિત છે કૃષ્ણાવતાર। કયા કવિ ગરબીઓના કવિ તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે? કવિ દયારામ। કયા જાણીતા ચિત્રકારે સાંસ્કૃતિક મેગેઝિન કુમારની શરૂઆત કરી હતી? રવિશંકર રાવળ। કયા જાણીતા નાટ્યકારે સાહિત્ય કૃતિ થોડા આંસુ થોડા ફૂલ રચી છે? જયશંકર સુંદરી, એટલે કે જયશંકર ભોજક, તેની આત્મકથા છે થોડા આંસુ થોડા ફૂલ। કયા મહારાષ્ટ્રીયન કવિએ ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે? બાપુ સાહેબ ગાયકવાડ। કયા શિવ મંદિરમાં નરસિંહ મહેતાને રાસ દર્શન થયા હતા? ગોપનાથ મહાદેવ, જે ભાવનગરમાં આવેલું છે। કવિ સુંદરમનું મૂળ નામ શું છે? ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર। કવિ સુંદરમ ઘણી વખત પૂછાયેલું છે, ખાસ યાદ રાખજો। કવિ કલાપીનો કયો કાવ્ય સંગ્રહ ખૂબ પ્રસિદ્ધ છે? તો એ છે કલાપીનો કેકારવ। કલાપીનું પૂરું નામ શું છે? સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, લાઠીના રાજકુંવર અથવા તો મહારાજ તમે કહી શકો। કવિ અખો અમદાવાદમાં ક્યાં રહેતા હતા? દેસાઈની પોળ, ખાડિયામાં। કવિ નર્મદનું તખલ્લુસ જણાવો। પ્રેમ શૌર્ય। કવિ નર્મદને કયું બિરુદ આપવામાં આવ્યું છે? વીર, વીર નર્મદ। કવિ નર્મદનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો? તો સુરતમાં 1833માં કવિ નર્મદનો જન્મ થયો હતો। કલાપીના ઉપનામથી જાણીતા ગુજરાતના કવિનું નામ શું હતું? સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ। કવિ ઉમાશંકર જોશીના કયા કાવ્ય સંગ્રહને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે? નિશ્ચિતને। ટોટલ 4 ગુજરાતીઓને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે। 4ના નામ કઈ કૃતિ માટે અને કઈ સાલમાં કમેન્ટ બોક્સમાં જણાવી દીજો। આ તો તમને આવડવું જ જોઈએ। કવિ દયારામનું બાળપણનું નામ શું હતું? દયાશંકર।
કવિ કાંતનું મૂળ નામ શું છે? મણિશંકર રત્નજી ભટ્ટ એટલે કે કવિ કાંત. કવિ દલપતરામનો જન્મ ક્યાં થયો હતો? વઢવાણમાં થયો હતો. કવિ દલપતરામે સ્વામિનારાયણ સંપ્રદાયના કયા સંત પાસેથી ધર્મ દીક્ષા લીધી હતી? ભૂમાનંદ સ્વામી પાસેથી. કવિ દયારામને ગુરુ ઈચ્છારામ ભટ્ટે કયો મંત્ર આપ્યો હતો? શ્રી કૃષ્ણમ શરણમ મમ. શ્રી કૃષ્ણમ શરણમ મમ. કવિ નર્મદને અર્વાચીનોમાં આદ્ય એવું કહી કોણે બિરદાવ્યા છે? કનૈયાલાલ મુનશીએ. કવિ નર્મદે કયા સામયિક દ્વારા સમાજ સુધારાની દાંડી પીટી હતી? દાંડિયો. કવિ નર્મદે જગતનો ઇતિહાસ કયા નામે લખ્યો છે? રાજ્ય રંગ નામે લખ્યો છે જગતનો ઇતિહાસ. કવિ નાકરનું વતન કયું હતું? વડોદરા હતું. કવિ નર્મદે મુંબઈની કઈ શાળામાં અભ્યાસ કર્યો હતો? એલ્ફિન્સ્ટન શાળામાં અભ્યાસ કર્યો હતો. કવિ બોટાદકરનું પૂરું નામ શું છે? દામોદર ખુશાલદાસ બોટાદકર. કવિ ભટ્ટીએ કયા મહાકાવ્યની રચના કરી હતી? રાવણ વધ. કવિ ભાલણનું મૂળ નામ શું હતું? પુરુષોત્તમ ત્રિવેદી. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. વાત કરીએ પીડીએફની, તો પીડીએફ કઈ રીતે મળશે? ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, ત્યાં જોડાઈ જશો તો ત્યાં તમને આની પીડીએફ મળી જશે. વિડીયો વધુમાં વધુ શેર કરી દેજો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો એ પણ કરી લેજો, જેથી આગળ તમને આવા જ વિડીયો મળતા રહે. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.